Dear students, as you all know, which chapter we are continuing? Linear equation in two variable. Okay, that's your chapter number 2. One lecture you have already attended in this. Today you are attending lecture number 2. As you all know very well that we were practicing which method in the previous lecture, that is substitution method, and in that particular method we have solved two examples, and after today's lecture I will send you work paper 1 for this particular method, for this particular chapter, that is linear equation of two variable. In previous lecture there was no homework, but in today's lecture I will deliver you homework through PDF. Okay, now as I promised, in this lecture we are going to solve some other examples of substitution method. Let me target one another. Suppose two examples we have done, so why not we continue with the same sequence? Third, suppose ધ્યાન આપજો અહીંયા 7x minus 15y equals to 2, and second equation, if I write x plus 2y equals to 3. I have already suggested you that if in the given equation term containing x and y are on one side and remaining term on right side, so directly you can say this as equation 1, this as equation 2. Okay, every time what we were doing, either we select equation 1 or 2 and make one variable subject. Every time we go from equation 1, let us change, we will go from 2. Anyhow you can do that, you know very well. Suppose I write from equation 2, I am going from 2, not 1. Let me write the equation 2. X plus 2y equals to 3. Okay, ચાલો આમાંથી કોને સબ્જેક્ટ બનાવી શકો? You can target any of the variable. Either you can target x or you can target y. Choice is your. પણ મારું એક ગાઈડન્સ અહીંયા, જેનો કોએફિશિયન્ટ 1 હોય ને, આનો અહીંયા કોનો કોએફિશિયન્ટ 1 છે x નો, એને હંમેશા સબ્જેક્ટ બનાવવાનું. હા, એવું બને કે બંનેમાં એવો સમ એક લેશો કે બંનેમાં કોઈ ને કોઈ કોએફિશિયન્ટ હોય તો આપણી પાસે કોઈ ઓપ્શન રહેતો જ નથી. પણ જો એવું બને કે આવી રીતે તમારી પાસે ઇક્વેશન યુ હેવ અને આનો કોએફિશિયન્ટ 1 હોય તો યાદ રાખો આને જ સબ્જેક્ટ બનાવવાનું. યુ અન્ડરસ્ટુડ ધીસ? ચાલો શું કરશો બોલો તો? x ને મારે સબ્જેક્ટ શું કામ બનાવવાનું? કારણ કે એનો કોએફિશિયન્ટ શું છે? 1. તો x સિવાયના ટર્મને કઈ બાજુ ટ્રાન્સફર કરશો? રાઈટ સાઈડ. તો વોટ યુ વિલ રાઇટ બોલો? x ઇક્વલ ટુ 3 માઇનસ 2y. ચાલો x ની વેલ્યુ મળી ગઈ.
હવે હું પેલું સ્ટેટમેન્ટ હું નથી લખતો, તમે નોટ ડાઉન કરજો. સબસ્ટિટ્યુટિંગ એક્સ એ લખો તમે મારી સાથે, હું નથી લખતો અહીંયા, પણ તમારે હું ડિક્ટેટ કરું એ પાછું લખતા જવાનું છે. શું લખવાનું છે? સબસ્ટિટ્યુટિંગ x ઇક્વલ ટુ 3 - 2y કયા ઇક્વેશનમાં? 1 માં, કારણ કે 2 માંથી તો આપણે ડિરાઈવ કરેલું છે. લખ્યું સ્ટેટમેન્ટ. શું? આ તો પેલું સ્ટેટમેન્ટ આપણે મળી ગયું, એક સબ્જેક્ટ. શું લખ્યું તમે? સબસ્ટિટ્યુટિંગ x ઇક્વલ ટુ 3 - 2y ઇન ઇક્વેશન 1. ચાલો, મેં સ્ટેટમેન્ટ નથી લખ્યું, પણ નેક્સ્ટ સ્ટેપ હું કન્ટિન્યુ કરું છું. આ હું લખું ઇક્વેશન નંબર 1. ચાલો, લખી નાખ્યું. આમાં મારે x ની વેલ્યુ શું મૂકવાની છે? 3 - 2y -15y ઇક્વલ ટુ 2. x ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દીધી છે 3 - 2y. ચાલો, હવે મારી સાથે સ્ટેપ કરતા જાઓ. બ્રેકેટ ખોલો. 7 3 જા શું આવશે બોલો? 21. 7 2 જા શું આવશે બોલો? 14y -15y ઇક્વલ ટુ શું આવશે? 2. ચાલો, અહીં સુધી સમજાઈ ગયું, કારણ કે નેક્સ્ટ સ્ટેપ આપણે ત્યાં કેરી કરશું. એટલે હવે હું શું કરું? લાઈક ટર્મને સોલ્વ કરીશ, બાકીનું એમને એમ ચેક કરતા જાજો. 21 એઝ ઇટ ઇઝ લખી નાખીએ આપણે. -14 - 15 શું થાય બોલો? માઇનસ માઇનસ પ્લસ, પણ સાઇન ઓફ ગ્રેટર નંબર, એટલે 14 અને 15 ને એડ કરો તો -29y આવે ને, ઇક્વલ ટુ 2. ચાલો, 21 ને ટ્રાન્સફર કરીએ. -29y ઇક્વલ્સ ટુ 2 - 21. -29y ઇક્વલ ટુ -19 આવું આવ્યું. બંને બાજુ માઇનસ સાઇન એટલે તો પ્લસ કરી જ શકો તમે. ચાલો, 29 ને નીચે ટ્રાન્સફર કરો એટલે x ની વેલ્યુ તમને મળી. શું મળી બોલો? 19/29. ફર્ધર કંઈ કેન્સલેબલ છે જ નહીં. ધેટ મીન્સ x નો આન્સર આવ્યો એમને એમ જ રાખવો પડશે. હવે મેં શું શીખવાડ્યું છે? વોટ આઈ હેવ ટોટ? એક વેરિયેબલની વેલ્યુ તમને મળે, પછી એને ગમે એમાં સબસ્ટિટ્યુટ કરો. એ મેં પ્રીવિયસ લેક્ચરમાં પણ આઈધર 1 ઓર 2 ગમે એમાં સબસ્ટિટ્યુટ કરો. ચાલો, આપણે 2 માં કરીએ. તમે સ્ટેટમેન્ટ લખો, હું નહીં લખું. શું લખશો? લખો. સબસ્ટિટ્યુટિંગ x ઇક્વલ ટુ 19/29 ઇન ઇક્વેશન 2. લખ્યું? બોલો ફરીથી. સબસ્ટિટ્યુટિંગ x ઇક્વલ ટુ 19/29 ઇન ઇક્વેશન 2. ચાલો, ઇક્વેશન 2 હવે હું લખું છું. તમે મારી પહેલા સ્ટેટમેન્ટ લખ્યું છે, મારે કઈ સ્ટેટમેન્ટ લખવું જરૂરી નથી, તમને ધ્યાનમાં છે. ચાલો, x ની વેલ્યુ, આ સંભવ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ. તમારા બેઝિક્સ અહીંયા બધા ચેક થાય. ચાલો, હવે શું કરશું? પ્રાર્થના મગજમાં ઉતરે છે. જો હું 29 એલસીએમ લઉં તો 29 19 ની નીચે તો છે જ. તો યશવી 29 ખાલી ક્યાં મલ્ટીપ્લાય થશે? 2y અને 3 સાથે. બરાબર ધ્યાન આપજો, જસ્ટ બી એલર્ટ. 19 પ્લસ 29 2 જા શું થાય બોલો? 58y. 29 3 જા શું થશે? 87. નેક્સ્ટ સ્ટેપ, 19 ને ટ્રાન્સફર કરો. 87 - 19 તો 58y ઇક્વલ ટુ કરો -17 માંથી 9
અન્ડરસ્ટેન્ડ, એટલે 8 અને 7 માંથી 1 એટલે 6. y ઇક્વલ ટુ 68/58 આટલું આવી ગયું. એટલીસ્ટ જો કેન્સલ કરવા જાઓ તો 2 થી 1 થઈ શકે. 234 જાને 229 ચાલો ફાઇનલ આન્સર આવી ગયો 34/29. સમજાયું? અહીંયા જે મેં સ્ટેપ કર્યા એ માઇન્ડમાં ઉતરી ગયા? તમને આવું આવે ને તો ખાસ અનમ સકીના તમે લોકો ધ્યાન આપજો. રેહાન 29 ને ડાયરેક્ટ અહીંયા ને અહીંયા મલ્ટીપ્લાય કરીને ધ સિમ્પલેસ્ટ વે ટુ ટેક એલસીએમ રિયલાઇઝ કરવા માટેનો બેસ્ટ વે ખાલી આને આની મલ્ટીપ્લાય કરી નાખો. પછી તો રેસ્ટ ઓફ ધ સ્ટેપ્સ આર ક્વાઇટ ઇઝીયર. ફાઇનલ આન્સર તમે લખો. હવે સોલ્યુશન ઇઝ x ઇક્વલ ટુ શું આવ્યું 19/29 એન્ડ y ઇક્વલ ટુ શું 34/29. ચાલો ક્લિયર થયો આ સમ? ઓકે ચાલો. ઇઝ ઇટ ક્લિયર? થોડો ડિફિકલ્ટ સમ એક બીજો લઈએ. ઓકે, થોડો આનાથી ડિફિકલ્ટ લેશું આપણે, એટલે દરેક વસ્તુ જે છે ને તમારા માઇન્ડસેટમાં ઉતરી શકે, તરત મગજમાં આવી જ જશે. એટલું હાર્ડ કાંઈ મેથડ છે નહીં. અને પીડીએફમાં હું જે સમ મોકલીશ બધા એક્ઝામ્પલ્સ એ બધા સોલ્વ કરશો એટલે ઓલમોસ્ટ ક્લેરિટી થઈ જ જશે. અન્ડરસ્ટેન્ડ? ઓકે રાઈટ. ચાલો એક આ નેક્સ્ટ સમ લખીએ. માની લો કે આવો કોઈ સમ આપ્યો છે એક્ઝામમાં. સપોઝ, બરાબર ધ્યાન આપજો છોકરાઓ, x માઇનસ વાય ઇક્વલ ટુ સપોઝ 3 અને આવી રીતે હું આપું x/3 પ્લસ y/2 ઇક્વલ ટુ 6. ધ્યાન આપજો અહીંયા. આમાં શું કરવું જરૂરી છે? ડાયરેક્ટ આને 1 ને 2 તમે નહીં કહી દેતા. તમે એમ કહેશો કે સર તમે એવું તો શીખવાડ્યું કે એક બાજુ xy હોય ને એક બાજુ નંબર હોય તો કહી દેવાનું, પણ આ ઇક્વેશન છે ને એ ઇન્ટિગ્રલ ફોર્મમાં કહેવાય. આ ઇક્વેશન ઇન્ટિગ્રલ ફોર્મમાં કહેવાશે નહીં. ઇટ કેનોટ બી. તો પેલું કામ હંમેશા એ કરો કે આ ફર્સ્ટ ઇક્વેશન જે છે ને એને હું જો એમને લખી નાખું છું. બરાબર ધ્યાન આપજો મૈત્રી. ફર્સ્ટ x માઇનસ વાય 3. ચાલો ફર્સ્ટ આને મારે ઇન્ટિગ્રલ ફોર્મેટમાં લાવવું હોય તો મારે બંને બાજુ એલસીએમ લેવો પડે. અહીંયા કંઈ નથી એટલે 1 લઈ લો. બરાબર ધ્યાન આપજો, આમાં અટકવાનું જરા પણ નહીં. ડુ નોટ. we will take LCM of what? 3, 2 and 1. શું આવે કયો તો? What would be the LCM of 3, 2 and 1? Obviously 6. હવે શું કરવાનું? 10th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને એટલું તો ધ્યાનમાં આવે ને, મારે ડાયરેક્ટ એક સ્ટેપ કરાવું છે. That's why you need to be very conscious here. What is the step? શું એલસીએમ લીધો આપણે? 6. અહીંયા જુઓ 3 હાઉ મેની જા 6? 2 જા, તો ઉપર ડાયરેક્ટ 2 મલ્ટીપ્લાય 2x. નીચે કંઈ લખતા જ નહીં, એ બધું કેન્સલ જ થઈ જાય. પ્લસ y ની નીચે શું છે? 2 હાઉ મેની જા 6? 3 જા, સો 3y. 1 6 જા એટલે 6 જા શું થઈ ગયું? 36. લો આને ઇક્વેશન 2 કહેજો. આટલું એક સ્ટેપ કરવું તમારા માટે ઇટ બીકમ્સ અ નેસેસિટી ફોર યુ. અન્ડરસ્ટેન્ડ? પેલું એમને મેં શું કીધું? ઇન્ટિગ્રલ ફોર્મેટ ધ્યાનમાં આવી જ ગયું હશે તમને બધાને. 3, 2 ને 1 તો એનો એલસીએમ 6 આવે. 3 હાઉ મેની જા 6? 2 જા એટલે 2x. 2 3 જા 3y અને 1 6 જા. એકચ્યુઅલી અહીંયા આપણે મલ્ટીપ્લાય જે કરી ઉપર કરો, નીચે તો બધે 6 આવે ઉડી જાય. ચાલો થઈ ગયા ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 દિમાગમાં ઉતરી ગયું તમને બરાબર? શું આપણે પ્રોસેસ કરીએ માઇન્ડમાં આવી ગયું? ઓકે ચાલો
હવે સબ્જેક્ટ બનાવવાનું સ્ટાર્ટ કરો ફ્રોમ 1. હવે તો ઈઝી છે. ફ્રોમ ઇક્વેશન 1, ચાલો 1 લખો તો ફરીથી. x કે y ગમે એને સબ્જેક્ટ બનાવી શકો ને, યુ કેન. y is transferred 3 plus y. લખો સ્ટેટમેન્ટ. I am not writing. Substituting x equal to 3 plus y in equation 2, કારણ કે 1 માંથી ડિરાઈવ કર્યું છે ને, in equation 2. ચલો let us write equation number 2. 2x plus 3y equal to 36. ચલો x ની વેલ્યુ બરાબર ધ્યાન આપજો. in place of x 3 plus y, બાકીનું જો એમને એમ લખું છું. ધ્યાનમાં આવે છે ને કથન? ઓકે, લેટ અસ ઓપન ધ બ્રેકેટ. ચાલો મારી સાથે 2 3 જા 6, સમજાયું? પ્લસ 2y પ્લસ 3y equal to 36. You understood this? 6 plus 5y equal to 36. 5y equal to 36 minus 6. 5y equals to 30. Therefore, y equal to 30 upon 5, that is 6. ચાલો y ની વેલ્યુ 6 મળી ગઈ આપણને. હવે તો તમને ધ્યાનમાં છે જ, y equal to 6 ગમે એમાં સબસ્ટિટ્યુટ કરો, આઈધર 1 or 2. આને ગણી લો, 1 માં કરો કે 2 માં. આપણે શું કામ 2 માં જઈને વધારે લેટસ મેક ઇટ મોર કોમ્પ્લિકેટેડ, 1 માં જ જાઓ ને. લખો substituting y equal to 6 in equation 1. લખો equation 1 ફરીથી. x minus y equal to 3. x minus 6 equal to 3. x equal to 3 plus 6. સાવ સિમ્પલ. x equal to 9. લો સોલ્યુશન મળી ગયું. ફાઇનલી લખી નાખો. સોલ્યુશન ઇઝ x equal to 9 and y equal to 6. સિમ્પલ છે. એટલું કોમ્પ્લિકેશન કાંઈ છે નહીં. ક્યાંક આવું સ્ટેપ આવે તો ધ્યાન આપવું પડે કે કઈ રીતે ઇન્ટિગ્રલ ફોર્મેટમાં ઇક્વેશનને કન્વર્ટ કરવું પડે. તો યુ હેવ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધેટ પોઈન્ટ. ઓકે, ઇઝ ઇટ ક્લિયર ઇન યોર માઇન્ડ? ઓકે, let us take another difficult example of the same type. Substitution only, but little difficult example. And my one guidance, if you are doubtful at any step, you should see the link again and again. Understand, from where you are doubtful, if you observe the link again, you will come to know and you will be able to clear your doubt. પછી એવું લાગે કે નહીં હજી ધ્યાનમાં નથી આવતું, તો મને રિંગ કરી જ શકો છો તમે. ચાલો આવો કોઈ એક્ઝામ્પલ આપે તો 0.2x 0.3y equals to 1.3 અને 0.4x plus 0.5y equal to 2.3. તો ડાયરેક્ટ આને 1 અને 2 નથી કહેવાનું, બધે પોઈન્ટ છે. જો હું તમને ખાલી સમજાવું, એક જ સ્ટેપમાં ઇક્વેશન સિમ્પ્લિફાય કેવું થઈ જાય છે. આમાંથી કોઈ મને કહેશો ઇફ આઈ વોન્ટ ટુ રિમૂવ ડેસિમલ તો શું થાય? બોલો તો. 2x upon 10, 3y upon 10, 13 upon 10. 10 10 ઉડી ગયા બધે. તો આ પેલું ઇક્વેશન શું થઈ જાય? બોલો. 2x plus 3y equal to 13. લો, quite simple. આમાં પણ 4x upon 10, 5y upon 10, 23 upon 10, 10 10 ઉડી ગયા. What would be the equation? 4x plus 5y equal to 23. આને 1 કહી દો અને આને 2 કહી દો.
ઇઝ ઇટ ક્લિયર? બસ હવે લખો ફ્રોમ 1. એ તો પછી 1 લો કે 2 તમારી ચોઈસ છે. આમાં પણ તમારો બેઝિક ટેસ્ટ થશે. કોને સબ્જેક્ટ બનાવો? તો મેં હમણાં એક સમમાં પ્રીવિયસ પહેલાનો એક સમમાં ગાઈડન્સ આપી દો કે જેનો કોએફિશિયન્ટ 1 હોય ને એને જ તમારે સબ્જેક્ટ બનાવવાનો. આમાં તો ઓપ્શન જ નથી. અહીંયા 2 છે ને અહીંયા 3 છે, તો પછી ગમે એકને ટાર્ગેટ કરીને ચાલો. ઓપ્શન જ નથી. x ને બનાવો હોય તો એમને લખો 2x. 13 - 3y. 2 નીચે લઈ જાઓ. x = 13 - 3y upon 2. લખો સ્ટેટમેન્ટ, જે ભરત સર નહીં લખે. આ શું કર્યું એ સમજાણું ને? 3y આ બાજુ લઈ ગયા ને 2 અહીંયા લખો. સબસ્ટિટ્યુટિંગ x = 13 - 3y upon 2 in equation 2. કારણ કે 1 માંથી આ મળ્યું છે ને. ચાલો ઇક્વેશન 2 બરાબર ધ્યાન આપજો. અહીંયા 4x બતુલ મગજમાં ઉતરે છે ને, +5y = 23. ઓકે, ચાલો x ની વેલ્યુ હવે બરાબર ધ્યાન આપજો દરેક સ્ટુડન્ટ. આ 4 13 - 3y upon 2. જો મેં x ની વેલ્યુ અહીંયા મૂકી, +5y = 23. ધ્યાનમાં આવે છે વસ્તુ? એક એક સ્ટેપ જે હું કરું ને એને મગજમાં બેસાડજો. જો આ 2 થી આને હું કેન્સલ કરી શકું ને, 2 2 જા. આટલું ધ્યાનમાં આવ્યું? ઓકે, હવે હું બ્રેકેટ ખોલી નાખું. 2 13 જા, બોલો 26. 2 3 જા 6y +5y = 23. You understood? 26 આ શું થશે? -y = 23 -y = 23 - 26 -y = -3. બે બાજુ માઇનસ એટલે પ્લસ થઈ ગયું. y ની વેલ્યુ મળી ગઈ. આ સ્ટેપ બરાબર વારંવાર જોવાના. લખો હવે સબસ્ટિટ્યુટિંગ, I will not write, you write. Substituting y = 3 in any equation. 1 લેવું હોય તો 1 લ્યો, 2 લેવું હોય તો 2 લ્યો, 1 લઈએ. લખો substituting y = 3 in equation 1. ચાલો 1 લખો ફરીથી. 2x એ તો તમારી ચોઈસ છે, બીજામાં ગમે તે લ્યો, આન્સર સરખો જ આવે. It would be similar. 2x 3 × y 3, that is 13. 2x + 9 = 13. 2x = 13 - 9. 2x = 4. બહુ સિમ્પલ છે. હવે તો 4/2, that is 2. After we cancel, we get x = 2. આવી ગયો ફાઇનલ આન્સર. લખો તો સોલ્યુશન ઇઝ x = 2 and y = 3. બરાબર સ્ટેપ સમજાઈ ગયા છે? બરાબર ધ્યાન આપજો સ્ટેપમાં. ઓલું મેં કીધું ને, એ કોઈ ઓપ્શન ન હોય તો આપણે કોઈ એકને સબ્જેક્ટ બનાવવાનો જ છે. બાકી ઓપ્શન હોય તો કોઈ અલગ વસ્તુ થઈ જાય. બાકી કોએફિશિયન્ટ 1 હોય તો એને જ સબ્જેક્ટ બનાવવાનો કમ્પલસરીલી, ટુ મેક ધ સમ મોર ઇઝીયર. અન્ડરસ્ટેન્ડ? પણ ઓપ્શન જ ન હોય તો કોઈ એકને સિલેક્ટ કરવો જ પડે. પણ એમાં જે કોએફિશિયન્ટ હોય નીચે ટ્રાન્સફર કરો, સબ્જેક્ટ બનાવો, વેલ્યુ મૂકવામાં બરાબર ધ્યાન આપજો. અન્ડરસ્ટેન્ડ? તો સબસ્ટિટ્યુશન મેથડ, એના જેટલા એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરીએ એમાં મોસ્ટ પ્રોબેબલી આઈ હેવ ટ્રાઈડ ટુ ટેક ઓલ ડિફિકલ્ટ એક્ઝામ્પલ્સ. અન્ડરસ્ટેન્ડ? એટલે હવે આપણે શું કરશું? બધા ડિફિકલ્ટ એક્ઝામ્પલ્સ આપણે લઈ લીધા છે, જેટલા પણ હતા એ. એટલે આજે તમને જે છે ને એ આફ્ટર ધીસ લેક્ચર વી ડુ નોટ વોન્ટ ટુ સ્ટાર્ટ એની ન્યૂ ટોપિક. આપણે કોઈ ન્યૂ ટોપિકમાં નથી જવું. અન્ડરસ્ટેન્ડ? પણ સબસ્ટિટ્યુશન મેથડ તમારા માઇન્ડસેટમાં ક્લિયર થઈ ગઈ. વારંવાર બંને લિંક જુઓ, વારંવાર રિવાઇઝ કરો. અને જે PDF હું હોમવર્કની આજે મોકલું છું ને એમાં લગભગ 10-12 જેટલા સમ્સ મોકલું છું. એ બધા શાંતિથી સમજીને અપ ટુ ડેટ સોલ્વ કરજો. આઈડિયા આવી ગયો તમને? હું એમાં કદાચ
જે દરેક આપણે સ્ટેટિસ્ટિકમાં શું કરતા, દે વેર ડિફિકલ્ટ એક્ઝામ્પલ, એટલે આઈ વોઝ ટાર્ગેટિંગ કે હું એને આન્સર આપતો. આમાં કદાચ આન્સર નહીં આપું, બરાબર છે, તમારી રીતે આન્સર લાવો. ટેલી કઈ રીતે કરો? માની લો કે મારે એક્સની વેલ્યુ 2 ને 3 આવી, ટેલી કઈ રીતે કરું? તો અહીંયા એક્સની વેલ્યુ 2 મૂકો ને અહીંયા વાયની 3 મૂકો. આ શું થાય બોલો? 2 2 જા 4, 3 3 જા 9, 4 + 9 કેટલું આવી ગયું? 13. આન્સર જાતે ચેક કરો. આ રીતે બધા આન્સર્સ તમારે સેલ્ફ લાવવાના છે. અન્ડરસ્ટેન્ડ? ઓકે, તો સબસ્ટિટ્યુશન મેથડ માઇન્ડસેટમાં ક્લિયર થઈ ગઈ તમને. વી વિલ ટાર્ગેટ અન્ડરસ્ટેન્ડ ધ નેક્સ્ટ મેથડ ઇન અવર નેક્સ્ટ લેક્ચર. તમને આખા વીકનું લેક્ચર પ્લાન અપ ટુ ડેટ મળી ગયું છે. એ પ્રમાણે જ લેક્ચરને ફોલો કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ ફ્રોમ ભરત સર.